ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાદની સલામ. પ્રભુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. દિવસના અંત ભાગમાં જવાને માટે પ્રભુ આ સમયમાં આપણને દોરી લાવ્યા છે. પ્રભુની સ્તુતિ કરીએ. આખો દિવસ તેઓ આપણી સાથે રહ્યા છે. નવા માસના પ્રથમ અઠવાડિયામાં તેઓ આપણી સાથે છે, આપણી સંભાળ લઈ રહ્યા છે, આપણી કાળજી લઈ રહ્યા છે અને આપણી માંગણીઓ, હરોજો ગરોજો પ્રમાણે તેઓ આપણા પર મોટી દયા અને કૃપા અને કરુણા કરી રહ્યા છે. નહીં? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો પુષ્કળ આભાર માનીએ, પ્રભુની પુષ્કળ સ્તુતિ કરીએ કે જે ઈશ્વર, જે પ્રભુ જે છે એ આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર આપણા પર પુષ્કળ દયા રાખીને છેક અત્યાર સુધી આપણી સાથે રહ્યા છે, આપણને તંદુરસ્ત રાખ્યા છે અને ઘણી બધી મુશ્કેલીઓથી આપણને બચાવ્યા છે. નહીં? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર સાંજ એટલે આભાર સ્તુતિ કરવાનો મોટો લાવો. સાંજ એટલે આભાર સ્તુતિ કરવાની એક તક. સાંજ એટલે પ્રભુની ખાતરી દ્વારા, સંભાળ દ્વારા, આપણે પ્રભુની અજાયબ જેવી સંભાળ અને કાળજી દ્વારા આભાર સ્તુતિ આપણને કરવાને માટેની આ સુંદર તક, અને આપણે તેમનો મહિમા જોઈ શક્યા અને મહિમા જોવાને માટે અને મહિમા જોયા છે તેના માટે આભાર માનવા માટે પ્રભુએ આ સુંદર સમય, પળ અને તક આપણને પૂરી પાડી છે. નહીં? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે જે તે સમયમાં હતા પણ એ દરેક સમયમાં તેમણે આપણા પર મોટી દયા રાખી છે, આપણા પર મોટી કૃપા કરી છે, આપણા પર મોટી કરુણા કરી છે અને હંમેશાની જેમ પ્રભુએ આજે પણ આપણી સાથે રહીને, આપણા પક્ષમાં રહીને આપણા દુઃખી મનને તેમણે દિલાસો આપ્યો છે. પ્રભુએ આપણને આનંદ આપ્યો છે. પ્રભુએ આપણને તેમની શાંતિ આપી છે અને પ્રભુએ આપણી મુશ્કેલીઓમાં આપણો બચાવ કર્યો છે, આપણને તંદુરસ્ત કર્યા છે અને ફરીવાર આપણે તેમનો મહિમા જોઈએ, આપણી પ્રાર્થનાના ઉત્તરો જોઈએ તેના માટે આ સુંદર સમય પણ આપણને આપ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ. જો કે જેમ વચનમાં આપણે વાંચીએ છીએ કે દાડાને સારું, દાડાનો દુઃખ બસ છે, અને આપણે એવું પણ વાંચીએ કે આજનો દિવસ દેવે બનાવ્યો છે આપણા માટે, એમાં આપણે આનંદ કરીએ. એટલે આમ જોવા જાઓ તો આજનો દિવસ, એક દિવસ એ આપણા જીવનને માટે છે, બીજો દિવસ તેમની કૃપાથી મળે છે. નહીં? અને રોજે રોજ એ ઈશ્વરની ભલાઈ, દયાને કૃપા છે. અને જ્યારે આપણે આજના દિવસમાં આપણે પ્રભુની આગળ નમેલા છીએ, આજના દિવસનું આપણને જીવન મળ્યું છે, આજના દિવસમાં આપણે તેમનો મહિમા જોઈ શક્યા છે, ત્યારે અત્યારે પણ, હમણાં પણ જેમ સવારથી તેઓ આપણી સાથે છે એમ આગળના સમયમાં પણ આપણે તેમનો મહિમા જોવાના છે. હાલેલુયા. આ દિવસ તેમણે બનાવ્યો છે અને પ્રભુએ આપણા જન્મ અગાઉ ઘણા વર્ષો પહેલાં પૃથ્વી બનાવી અને આકાશના તારા અને સૂરજ અને ચંદ્ર અને બધી જ વ્યવસ્થાઓ પ્રભુએ તમારા અને મારા માટે કરી છે. હાલેલુયા. આપણા જન્મના હજારો વર્ષો થયા અગાઉ, અને દાઉદ તો લખે છે કે મારું એક પણ હાડકું રચાયેલું ન હતું એ પહેલાં મારા વિશે તમારા પુસ્તકમાં લખેલું હતું, અને મારા માટે જાણે બધી શ્રેષ્ઠ યોજનાઓ એ સમયથી લખવામાં આવી છે. અને તમારા અને મારા માટે પણ તમે જુઓ કે આપણા જન્મ પહેલાંથી આજના દિવસને માટે શ્રેષ્ઠ અને સર્વશ્રેષ્ઠ આયોજનો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે તેમના વહાલા દીકરા પર ભરોસો કરવા દ્વારા આપણે તેમના બાળકો બન્યા છે. પ્રેઝ ધ લોર્ડ. અને તેમના બાળકો તરીકે ઈશ્વરના, સ્વર્ગના રાજકુમારના બાળકો તરીકે આપણને ઘણા બધા આશીર્વાદો પ્રાપ્ત થયા છે. હાલેલુયા. બસ આપણું તો એક જ કામ છે, તેમના કિંગડમને અને રાઇટિયસનેસને, એટલે તેમના રાજ્યને અને ન્યાયપણાને શોધવાના છે. અને તમે જુઓ કેવા આપણે આશીર્વાદિત થવાના છે. હાલેલુયા.
ચોક્કસ ઘણા સમયમાં આપણે ઘણી એવી બધી બાબતોમાં થઈને પસાર થતા હોય, આપણો ઉત્સાહ ના હોય, આપણા મનથી દુઃખી હોય, હતાશ હોય, નિરાશ હોય, કંઈ ગમતું ના હોય, આ બધી બાબતો આપણી આસપાસ છે. પણ આપણે ઊભા થઈએ, પ્રભુના નામે પ્રાર્થના કરીએ, પુકાર કરીએ. હાલેલુયા. હજકીએલને તો સૂકા ખીણમાં હાડકા ભરેલા આગળ ત્યાં એમને આત્મામાં ત્યાં લઈ જવામાં આવ્યા અને એમને પૂછવામાં આવ્યું કે શું મનુષ્ય આ હાડકા જીવતા થઈ શકે છે? અને હજકીએલ બહુ સરસ જવાબ આપે છે કે પ્રભુ તમે જાણો છો. જો જ્યારે તમે અને હું તો જીવતાઓની ભૂમિ પર છે. હાલેલુયા. જો ઈશ્વર એ આખું સૈન્ય એ ખીણથી ભરેલા હાડકાઓને આખા સૈન્યના રૂપમાં, જીવતા માણસોના રૂપમાં ઊભા કરી દે છે, કૂચ કરીને તેમની આગળથી ચાલી જાય છે, તો તમે અને હું હજી તો જીવતાઓની ભૂમિ પર છે. આપણા નસકોરામાં જીવનનો શ્વાસ છે. તો તેઓ તમારા મારા પર કેટલું વિશેષ, તમારા મારા માટે કેટલું વિશેષ કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ. જો વિશ્વાસ કરીશું તો તમારા મારા માટે બધું શક્ય છે. કેમ કે વચન પણ એ પ્રમાણે કહે છે કે વિશ્વાસ કરનારા માટે બધું શક્ય છે. હાલેલુયા. વિશ્વાસ કરવા દ્વારા ઘણું બધું આપણે આપણા જીવનમાં જોઈ શકીએ છીએ. પણ વિશ્વાસ અને કરણીઓ એ બહુ જરૂરી છે. આપણા સારા કામો પણ જરૂરી છે. આપણે વિશ્વાસ કરતા હોય, વચનો બોલતા હોય અને આપણું જીવન જો પ્રભુથી દૂર છે તો કોઈ મેળ પડશે નહીં. ગુજરાતીમાં જેમ કહેવત છે કે દૂધમાં ને દહીંમાં પગ ન રખાય. નહીં, એમ આપણે કહેવાનો મતલબ એવો છે કે આપણે જગતનું જીવન પણ જીવીએ. આખો દિવસ આપણે દારૂ પીએ અને બીડી પીએ, સિગરેટ પીએ અને પ્રભુને ન ગમતી બધી બાબતો કરીએ અને પછી પ્રાર્થનાઓ પણ કરીએ, તો એ જીવન આપણા માટે આશીર્વાદિત થશે નહીં. કેમ કે દેવને શોભે એવું આપણે બનવાનું છે. કેમ કે વચન કે જે પવિત્ર છે એ વધારે પવિત્ર થાય, જે ન્યાયી છે તેણે વધારે ન્યાયી થવાનું છે. ઓ ભલા મિત્રો, જો આપણું જીવન હજી પણ જગતના ધોરણ પ્રમાણેનું છે તો સરેરાશ આપણા ભાગમાં શૂન્ય, એ દુઃખ, એ તકલીફો, મુશ્કેલીઓ હટવાની નથી, ત્યાં જ રહેવાની છે. પણ જો આપણે સંપૂર્ણ પ્રભુનામાં થવા માંગીએ છીએ અને પ્રભુના આશીર્વાદોથી આપણે ભરાવા માંગીએ છીએ તો આપણે તેમને પસંદ પડતો શોધી લઈએ, તેમને ગમતું પારખી લઈએ અને જુઓ આપણે તેમની ઈચ્છાઓ પ્રમાણે કંઈ માગીએ છીએ તો એ આપણા માટે કરે છે. હાલેલુયા. અને ચોક્કસ આપણી અરજ કરત પ્રમાણે તેઓ આપે છે. પણ જેમ કહ્યું એમ કે આપણા જીવનો તેમને પસંદ પડતા હોવા જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. જો એમને ગમતા આપણા જીવનો નથી, તેમને પસંદ પડતા આપણા જીવનો નથી, તો વાલા મિત્રો, ખરેખર જે આશા લઈને આપણે બેઠા છે એ આપણી આશા ખચિત નિષ્ફળ જશે. પણ પ્રભુમય જીવન જીવીએ છીએ તો આપણી આશા રદ થવાની નથી. હાલેલુયા. ભલે કદાચ વાર લાગે, સમય લાગે, કદાચ આપણે ન સમજી શકતા એવી પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા હોય, પણ આપણે પ્રભુની સહાય માંગીએ. હાલેલુયા. પ્રભુની આગળ નમી જઈએ, બધું તેમને સોંપી દઈએ અને જુઓ આપણે તેમનો મહિમા આગળના સમયમાં ખચિત જોવાના છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવી જ્ઞાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. બોલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આખો દિવસ તમે અમારી સંભાળ રાખી છે, આખો દિવસ તમે અમારી કાળજી રાખી છે, આખો દિવસ પ્રભુ તમે અમારી સહાય કરી છે, આખો દિવસ તમે અમને મદદ કરી છે. પ્રભુ
અમારા પ્રાર્થનાના શબ્દો પ્રભુ તમારા સિંહાસન સુધી પહોંચ્યા છે. પ્રભુ, અમે તમારો આભાર માની છે, તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, અમારું સાધના સમયે તમારી આગળ એકઠા થવું, તમારું ભજન કરવું, તમારી સ્તુતિ કરવી, તમારી આરાધના કરવી એ સંધ્યાકાળના યજ્ઞ સમાન થાવ. અને પ્રભુ, અમારા હાથોને આકાશ તરફ ઊંચા કરવા એ ધૂપ સમાન થાવ. પ્રભુ, અમે ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ. તમે અમારા માટે ઊભા અને આડા લાકડા પર પ્રભુ તમે તમારું જીવન આપ્યું, તમે તમારા જીવનનું બલિદાન આપ્યું, તમે તમારું સંપૂર્ણ રક્ત અમારા માટે વહેવડાયું કે અમને એમાં શુદ્ધ કરવામાં આવે, અમને પવિત્ર કરવામાં આવે, અમને પાપોની માફી મળે, અમને નવું જીવન મળે, અમને પ્રભુ તમારી સાથે હજારો વર્ષો જીવવા માટે પ્રભુ અમને એ આનંદ જીવનમાં પ્રવેશ મળે. પ્રભુ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ. તમારા દ્વારા પ્રભુ એ બધું શક્ય બન્યું છે. અમે સાંકડા માર્ગમાં પ્રવેશ કરી શક્યા છે ને પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જતા પ્રભુ હાલેલુયા ના નાદ સાથે પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જતા તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, જે દયા અને કૃપા અને કરુણા અમારા પર રાખી છે એ સદા બનેલી રહે પ્રભુ. તમારી સમક્ષ અમે નકારાઈએ નહીં. જે કંઈ ભૂલો પાપ ગુનાઓ થયા છે, થઈ ગયા છે, જે કંઈ તમને ન ગમતું બન્યું છે, બની ગયું છે, અમે વિનંતી કરીએ ક્ષમા કરો પ્રભુ. તમે તો માફ કરનાર ઈશ્વર છો પ્રભુ, તમે ભલું કરનાર ઈશ્વર છો પ્રભુ. અને પ્રભુ અમને માફ કરો અને પ્રભુ એ દિવસ છે પ્રભુ અમે રૂપાંતર પામીએ પ્રભુ. હે પ્રભુ, જ્યારે છેલ્લું રણસિંગડું વાગે ત્યારે પ્રભુ એ બ્યુગલ વાગે પ્રભુ, ત્યારે પ્રભુ અમે બધા રૂપાંતર પામી ઉંચકાઈ જઈએ પ્રભુ. અમે જ્યાં કંઈ સૂતા પણ હોય ત્યાંથી પ્રભુ અમે ઊભા થઈએ અને તમારી સાથે ઉંચકાઈ જઈએ પ્રભુ. એવું થવા દેજો પ્રભુ. આ સમય જે અત્યારે તમારું ભજન કરવા માટે આપ્યો છે ત્યારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આગળના સમયમાં તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ ચાલવા માટે અમને મદદ કરો. ઘણા બધા લોકો પ્રભુ તમને મળવા માટે આવ્યા છે પ્રભુ, ઘણા બધા લોકો પ્રભુ સાંભળી રહ્યા છે પ્રભુ, વિશ્વાસ કરી રહ્યા છે પ્રભુ. ઘણા બધા લોકો પોતાના મુશ્કેલ સમયમાંથી તમને હાક મારી રહ્યા છે. ત્યારે પ્રભુ દરેકની પ્રાર્થનાઓ તમે સાંભળજો, દરેકના શબ્દોને પ્રભુ તમે કાન પર લેજો પ્રભુ, તમે નોંધમાં લેજો પ્રભુ, તમે તેમની પ્રાર્થનાઓને લક્ષ્યમાં લેજો પ્રભુ. અને પ્રભુ જે તે મુશ્કેલીઓ છે તેમના જીવનમાં એને દૂર કરજો પ્રભુ. જો અત્યારે કોઈ માંદું છે, અમારી સંગતમાં છે, જીવલેણ રોગ છે, ડૉક્ટરે કહી દીધું છે મારી પાસે કોઈ દવા ઈલાજ કોડી નથી, પ્રભુ તમે તેમને સાજા કરો. અમે તમારા લોહીનો દાવો કરીએ છીએ, ગીતશાસ્ત્ર 103 પ્રમાણે તમે અમારા પાપ માફ કરો છો અને પ્રભુ અમારા રોગ મટાડો છે. એમ પ્રભુ તેઓ સાજા થાય, પાપોની માફી મળે એવું તમે થવા દો પિતા. પ્રભુ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો છે તેમના પર, એને પ્રભુ તમે દૂર કરો પ્રભુ. હા પ્રભુ, તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દો પ્રભુ. તમારા બાળકોના રોજગારને, નોકરી ધંધાને આશીર્વાદ આપો. તમારા રોજગારને પ્રભુ, તમારા બાળકોએ આપેલા રોજગારને પ્રભુ તમે પુષ્કળ આશીષિત કરો. તેમના નવા નવા આવકના રસ્તાઓ પ્રભુ પૂરા પાડો પ્રભુ. હા, તેમને નવા નવા રસ્તાઓ પૂરા પાડો પ્રભુ.
તેમની હાલની જોબને આશીર્વાદ આપો. જોબ નથી તો પ્રભુ નવી જોબ પૂરી પાડો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ. બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. જુદી જુદી પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરો. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો, કડવા દાણાના રૂપમાં દૂર કરો પ્રભુ. એ બંને પ્લોટ વેચાય પ્રભુ, બંને મકાન વેચાય, ખેતરનો કબજો મળે પ્રભુ, અને જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ આશીર્વાદ સાથે પાછું મળે એવું તમે થવા દો. વિદેશ જવાને માટેના રસ્તાઓ ખુલ્લા કરો. આઈએલટીએસના બેન્ડ આપો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો. લોનનો, નાણાંનો પ્રભુ તમે આશીર્વાદ આપો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ વિધરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે સાથે રહો. અમારા બધાની સેવાઓને આશીર્વાદિત કરો. અમારી સેવાને આશીર્વાદિત કરો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબમાં રહેલી રૂકાવટોને તોડો. એના દ્વારા તમે પ્રભુ ઘણા બધા લોકોને આશીર્વાદિત કરો પ્રભુ, અને તમે મહિમા પામો પ્રભુ પિતા. દરેક ઓડિયો દ્વારા, દરેક વિડીયો દ્વારા, બુધવાર શુક્રવારની સંગતો દ્વારા પ્રભુ પિતા. હા પરમેશ્વર, કેવળ તમને એકલાને માન અને મહિમા મળો. છેલ્લી બાબત જે તમારી પાસે માગી છે એ પણ પૂરી પાડો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરો. અમારા સતાવનારાના મન બદલો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ બમણા આશીર્વાદ સાથે પ્રભુ પાછું આપો પ્રભુ. અને ખાસ પ્રભુ હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરો, અને નવી સવારમાં તમારું વચન કતરી લેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.